હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2 કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ અને સેમિસ્ટર 4 ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થી મિત્રો માટે આજે આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટ એટલે BED બેઝિક ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટનો સિરીઝ માટેનો વિડિયો લઈને આવી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લોજિક ગેટ ચેપ્ટર નંબર 2 લોજિક ગેટ પાર્ટ નંબર 2 ની વાત કરવાના છીએ. ઓલરેડી પાર્ટ 1 આપણે અપલોડ કરી દીધો છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે. હજી સુધી તમે જોઈ ના તો ફટાફટ જોઈ લેશો. એની અંદર મેં તમને બેઝિક ગેટ, એન્ડ, ઓર અને નોટ સમજાવ્યા હતા. આજે આપણે વાત કરવાના છે યુનિવર્સલ ગેટ અને એક્સ્ટ્રા ગેટ. વિદ્યાર્થી મિત્રો, આનો આખો કોર્સ મેં લોન્ચ કરી દીધો છે. સેમિસ્ટર 2 કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ માટેનો કોર્સ પણ અલગ છે. સેમિસ્ટર 4 ઇલેક્ટ્રિકલ ના વિદ્યાર્થી મિત્રો માટે DEDI નો કોર્સ પણ અલગ છે. તો બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. આપણું WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે સેમિસ્ટર 2 અને સેમિસ્ટર 4 ના વિદ્યાર્થી મિત્રો માટે. બંનેની લિંક જુદી જુદી છે અને એ પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. તો ફટાફટ ચેક કરી લેશો ત્યાંથી વિદ્યાર્થી મિત્રો. અને કોર્સ પરચેસ ના કરો તો કોર્સ પરચેસ કરી લેશો. ખૂબ જ ઉપયોગી કોર્સ છે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વાત કરવાના છે યુનિવર્સલ ગેટ. હવે યુનિવર્સલ ગેટ છે શું? તો આપણે આગળના ગેટ્સ જોઈ લીધા, જેમાં બેઝિક ગેટ જે હતા સમજી લો કે કોઈ પણ ગેટ છે આપણે બેઝિક ગેટની જરૂર પડે તો નોટ ગેટની જરૂર શામાં પડે છે? ઇન્વર્ટ કરવા માટે. એટલે y બરાબર a બાર નું ફંક્શન હતું. ઓર ગેટ જોયો, એનું કામ હતું y બરાબર a plus b. અને એન્ડ ગેટ જોયો, એનું કામ છે મારું y બરાબર a into b. ઓકે, એટલે કે કોમ્પ્લિમેન્ટ કરવા માટે, એડિશન કરવા માટે અને મલ્ટીપ્લિકેશન કરવા માટે બેઝિક ગેટ હતા. આજે આપણે આ વિડિયોની અંદર વાત કરવાના છે યુનિવર્સલ ગેટ. તો યુનિવર્સલ ગેટ મારા બે છે વિદ્યાર્થી મિત્રો, સમજી લો. યુનિવર્સલ ગેટ ની અંદર તો બે યુનિવર્સલ ગેટ છે. ફર્સ્ટ યુનિવર્સલ ગેટ છે મારો નાન્ડ ગેટ. તો સમજીએ પહેલો નાન્ડ ગેટ. ક્વેશ્ચન કઈ રીતે પૂછાતો હોય છે? એક્સપ્લેન ધ નાન્ડ ગેટ અથવા એક્સપ્લેન ધ યુનિવર્સલ ગેટ. યુનિવર્સલ ગેટ સમજાવો. અને નાન્ડ ગેટ નો મતલબ શું થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, એન્ડ ક્રોસ નોટ ગેટ. એટલે એન્ડ અને નોટ ઇઝ ઇક્વલ ટુ નાન્ડ બનતો હોય છે નાન્ડ ગેટ. એટલે કે અહીંયા શું હોય છે? એન્ડ ગેટ આપણે યુઝ થાય છે. આ એન્ડ ગેટ છે મારો, સમજી લો. એના જોડે નોટ ગેટ હું લગાવી દઉં તો અહીંયા એન્ડ ગેટ મારું કામ શું કરશે? a into b. અને અહીંયા શું કરશે? a into b નું કોમ્પ્લિમેન્ટ. એટલે અહીંયા a અને b ઇનપુટ આપીશ તો મને ગુણાકાર તો કરી આપશે, એનું કોમ્પ્લિમેન્ટ કરશે. ગુણાકારનું કામ કોણ કરે છે? મલ્ટીપ્લિકેશનનું કામ કોણ કરે છે? એન્ડ ગેટ કરે છે. જ્યારે નાન્ડ ગેટ શું કરે છે? મલ્ટીપ્લિકેશનનું કોમ્પ્લિમેન્ટ કરે છે. ઓકે, તો આ નાન્ડ ગેટનું ફંક્શન છે. ક્લિયર? એનો સિમ્બોલની વાત કરીએ. સિમ્બોલ જોઈ લઈએ. તો એનો સિમ્બોલ જે છે વિદ્યાર્થી મિત્રો, તો આ ટાઈપનો સેમ એન્ડ ગેટ જેવો છે. બે અથવા બે કરતા વધારે ઇનપુટ આપી શકો છો. મિનિમમ 2 ઇનપુટ રિક્વાયરમેન્ટ છે. આગળ બબલ આવી જશે એટલે અહીંયાથી તમે a આપ્યો, અહીંયા b ઇનપુટ આપી દો તો y બરાબર મળશે મને a into b નું કોમ્પ્લિમેન્ટ. ક્લિયર? શું મળશે? a into b નું કોમ્પ્લિમેન્ટ. ઓકે, આ મારું છે નાન્ડ ગેટ જે યુનિવર્સલ ગેટ છે. સમજીએ યુનિવર્સલ ગેટ શું છે પછી. ઓકે, હવે એનું ટ્રુથ ટેબલ જોઈએ. તો ટ્રુથ ટેબલ જો ટ્રુથ ટેબલ ની અંદર વાત કરીએ, એ બે ઇનપુટ છે આપણા ટ્રુથ ટેબલમાં. તો આપણે ટ્રુથ ટેબલ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. એ ટ્રુથ ટેબલ ની અંદર જો ટ્રુથ ટેબલમાં કેટલા ઇનપુટ છે? બે ઇનપુટ છે. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને મને કોમેન્ટ હતી કે સર આપણે બે ઇનપુટ જ લઈ શકીએ. ના, બે ઇનપુટ કરતા પણ વધારે ઇનપુટ તમે લઈ શકો છો અહીંયા. ઓકે, પણ આપણે અહીંયા ઇનપુટ માટે અહીંયા અત્યારે ફક્ત સમજવા માટે બે ઇનપુટ જ આપ્યા છે, a ઇનપુટ અને b. જ્યારે y બરાબર મને શું મળશે? a into b નું કોમ્પ્લિમેન્ટ. ઓકે, હવે બે ઇનપુટ છે તો પોસિબિલિટી કેટલી થશે મારી? 4 પોસિબિલિટી થશે. 0 1 0 1. ક્લિયર? અને b 0 0 1 1. ઓકે, હવે જ્યારે હું આની અંદર 0 0 ઇનપુટ આપીશ તો અહીંયાથી 0 0 ઇનપુટ આપીશ. એ 0 0 ઇનપુટ ક્યાં જશે વિદ્યાર્થી મિત્રો? અહીંયાથી 0 ઇનપુટ આપી દીધો, અહીંયા 0 ઇનપુટ આપી દીધો. એ 0 આની અંદર જશે, 0 into 0 થશે. આનું કામ શું છે? પહેલા મલ્ટીપ્લિકેશન કરાવવાનું. મલ્ટીપ્લિકેશન થઈ ગયા પછી કોમ્પ્લિમેન્ટ. તો 0 into 0 0 0 નું કોમ્પ્લિમેન્ટ શું થઈ જશે? 1 થઈ જશે. સમજો y બરાબર a into b. આ કોનું ટ્રુથ ટેબલ છે? એન્ડ ગેટનું. તો એન્ડ ગેટનું શું હતું? 0 into 0 0 હતું. જ્યારે નાન્ડ ગેટનું ટ્રુથ ટેબલ શું છે? નાન્ડ ગેટનું ટ્રુથ ટેબલ શું છે? 0 into 0 1 થાય છે. એટલે 0 into 0 0 થશે, એનું કોમ્પ્લિમેન્ટ 1 થઈ જશે. ક્લિયર? ચલો, 0 into 1 0, અહીંયાથી 0 આપીશ, અહીંયા 1 થશે. તો 0 into 1 0, 0 નું કોમ્પ્લિમેન્ટ 1. એટલે અહીંયા મને 1 મળશે. જ્યારે અહીંયા આઉટપુટ શું મળશે? એન્ડ ગેટમાં 0 મળતું હતું. 1 into 0 તો આ 1 અને આ 0.
1 into 0 0 0 નું કોમ્પ્લિમેન્ટ 1 જ્યારે 1 અને 1 અહીંયા બંને હું 1 1 આપીશ તો આની અંદર 1 into 1 1 1 નું કોમ્પ્લિમેન્ટ 0 થશે ઓકે તો આ મારું ટ્રુથ ટેબલ થઈ ગયું સમજી લો આ તો મેં શા માટે તમને n ગેટ નું લખેલું હતું ક્લિયર તો n ગેટ નું તો આપણે આગળ જોઈ લીધું છે ટ્રુથ ટેબલ ઓકે તો અહીંયા સમજી લો હવે આના ઉપરથી મારે ડેફિનેશન બનાવવી છે તો શું ડેફિનેશન બનશે તો જ્યારે અહીંયા જો 1 ક્યારે મળે છે હાઈ ક્યારે ઇનપુટ મળે છે કે જ્યારે મારો કોઈ ઇનપુટ શું છે લો છે તો આની ડેફિનેશન લખવી તો શું લખાશે when any one input is low then output is high ઓકે જ્યારે એક ઇનપુટ લો છે ત્યારે આઉટપુટ હાઈ મળશે and both input is high જ્યારે બંને ઇનપુટ હાઈ હશે then output is low ઓકે જ્યારે બંને ઇનપુટ હાઈ હશે ત્યારે આઉટપુટ લો મળશે તો આ ટ્રુથ ટેબલ છે સાનું એન્ડ નાન્ડ ગેટ નું છે વિદ્યાર્થી મિત્રો નાન્ડ ગેટ શું કરે છે મલ્ટીપ્લિકેશન નું કોમ્પ્લિમેન્ટ કરે છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો આટલું યાદ રાખવાનું છે ખાસ આ થઈ ગયો મારો નાન્ડ ગેટ ઓકે એન્ડ પ્લસ એન્ડ નોટ એટલે નાન્ડ ગેટ થઈ જશે એની સિમ્બોલ છે સિમ્બોલ યાદ રાખવાનો છે એનો ટ્રુથ ટેબલ છે એ જોઈ લેવાનું છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ક્લિયર ચલો એના પછી બીજો મારો યુનિવર્સલ ગેટ છે સેકન્ડ મારો યુનિવર્સલ ગેટ છે નોર ગેટ કયો છે નોર ગેટ એટલે શું થશે ઓર મલ્ટીપ્લાય નોટ ઇઝ ઇક્વલ ટુ નોર ગેટ શું થશે નોર ગેટ ક્લિયર એટલે કે સમજીએ નોર ગેટ શું કામ કરે છે આ નોર ગેટ થઈ ગયો અહીંયાથી a ઇનપુટ આપી દીધો અહીંયાથી b આપી દીધો તો અહીંયા શું થશે a b અને આગળ પાછું કોમ્પ્લિમેન્ટ આવી જશે એટલે a b નું કોમ્પ્લિમેન્ટ એટલે સરવાળો તો કરે છે એનું કોમ્પ્લિમેન્ટ કરે છે એ કોણ કામ કરે છે નોર ગેટ કોણ કામ કરે છે નોર ગેટ ઓકે ક્લિયર હવે એનો સિમ્બોલ જોઈ લઈએ એનો સિમ્બોલ શું છે નોર ગેટ નો તો સેમ ઓર ગેટ જેવો છે મિનિમમ 2 ઇનપુટ રિક્વાયર્ડ છે મિનિમમ 2 ઇનપુટ અહીંયા આગળ બબલ આવી જશે અહીંયાથી a ઇનપુટ આપી દો અહીંયા b આપી દો તો y a b નો કોમ્પ્લિમેન્ટ શું થશે a b નો કોમ્પ્લિમેન્ટ ક્લિયર તો 2 ઇનપુટ મિનિમમ 2 ઇનપુટ રિક્વાયરમેન્ટ મેક્સિમમ તમે ગમે એટલા આપી શકો છો આ ગેટ શું કામ કરે છે એડિશન કરે છે એડિશન નું કોમ્પ્લિમેન્ટ કરે છે એટલે એડિશન નો જે આન્સર આવે એનું કોમ્પ્લિમેન્ટ કરી દે છે એટલું કામ નોર ગેટ કરે છે એનો ટ્રુથ ટેબલ જોઈ લઈએ આપણે એનો ટ્રુથ ટેબલ સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો સેમ 2 ઇનપુટ છે એટલે પોસિબિલિટી કેટલી થશે 4 પોસિબિલિટી થશે અહીંયા ઓકે તો અહીંયા 4 પોસિબિલિટી જોઈ લઈએ ચલો અહીંયા ઇનપુટ માં શું છે આ ઇનપટ આ આઉટપુટ ચલો અહીંયા a અહીંયા b y બરાબર a plus b નો કોમ્પ્લિમેન્ટ ચલો 0 1 0 1 0 0 1 1 અહીંયાથી હું 0 આપીશ અહીંયા 0 આપીશ ચલો આ ગેટ ની અંદર 0 0 જશે ગેટ શું કામ કરશે એડિશન તો 0 + 0 શું થઈ જશે 0 થઈ જશે 0 નું કોમ્પ્લિમેન્ટ 1 એટલે આઉટપુટ શું મળશે 1 મળશે સમજો 0 + 0 0 0 નો આ શું કરશે કોમ્પ્લિમેન્ટ એટલે 0 નું 1 ઓકે 0 + 0 0 0 નું કોમ્પ્લિમેન્ટ 1 હવે હું એક 0 આપીશ આને 1 કરી દઈશ તો 0 + 1 1 થશે 1 નું કોમ્પ્લિમેન્ટ શું થઈ જશે 0 + 1 1 1 નું કોમ્પ્લિમેન્ટ શું થઈ જશે 0 તો એ આઉટપુટ શું આવશે 0 આવશે ઓકે હવે અહીંયા એક 1 હશે એક 0 હશે તો 1 + 0 1 1 નું કોમ્પ્લિમેન્ટ 0 બંને 1 હશે તો 1 + 1 1 1 નું કોમ્પ્લિમેન્ટ 0 જ્યારે મારું પહેલાનું ટ્રુથ ટેબલ શું હતું 0 1 1 1 શાનું હતું ઓર ગેટનું એનથી ઊંધું અહીંયા છે નોર ગેટનું કે જ્યારે કોઈ ઇનપુટ આની પોસિબિલિટી ચેક કરીએ કે 0 ક્યારે મળે છે તો જ્યારે એક ઇનપુટ શું છે હાઈ છે ત્યારે આઉટપુટ લો મળે છે જ્યારે બંને ઇનપુટ મારા લો હશે ત્યારે આઉટપુટ હાઈ મળે છે તો આની ડેફિનેશન લખવી તો શું થશે when both input is low then output is high and any one input is high then output is low clear જ્યારે એક ઇનપુટ લો હાઈ હશે ત્યારે આઉટપુટ લો મળશે બંને ઇનપુટ લો હશે ત્યારે આઉટપુટ હાઈ મળશે આનું બુલિયન એક્સપ્રેશન યાદ રાખજો y = a + b નું કોમ્પ્લિમેન્ટ શું થશે a + b નું
કોમ્પ્લિમેન્ટ. તો મારા આ થઈ ગયા બે યુનિવર્સલ ગેટ, નાન્ડ ગેટ અને નોર ગેટ. ઓકે, આ બંને મારા યુનિવર્સલ ગેટ છે વિદ્યાર્થી મિત્રો. હવે ક્વેશ્ચન કેવી રીતે પૂછાતો હોય સમજી લો. ઘણી બધી ક્વેશ્ચન પૂછાતો હોય છે. એક્સપ્લેન ધ નાન્ડ ગેટ with truth table. ઓકે, with truth table. તો નાન્ડ ગેટ અથવા નોર ગેટ પૂછી શકે છે. ટ્રુથ ટેબલ સાથે તો તમારે આટલી વસ્તુ બતાવવાની રહેશે, સિમ્બોલ બતાવવાનો રહેશે, એની ડેફિનેશન લખવાની રહેશે, એનું તમારે ટ્રુથ ટેબલ લખવાનું રહેશે અને એની કન્ડિશન લખવાની રહેશે. ક્લિયર? વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે નાન્ડ ગેટ અને નોર ગેટ વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ એક્સ્ટ્રા ગેટ. તો મારા બે એક્સ્ટ્રા ગેટ આપેલા છે, XOR અને XNOR. ઓકે વિદ્યાર્થી મિત્રો, એક્સ્ટ્રા ગેટ પણ પૂછાતા હોય છે, XOR અને XNOR. તો પહેલી વાત કરીએ XOR અને બીજાની વાત છે XNOR. તો ફર્સ્ટ ની વાત કરીએ XOR ગેટ. હવે થોડું સમજો, આ ગેટ થોડો ડિફિકલ્ટ છે, ધ્યાન રાખવાનું છે. XOR ગેટ, તો એનો સિમ્બોલ ની પહેલા વાત કરી દઉં. સિમ્બોલ કઈ ટાઈપનો હોય છે એનો XOR ગેટ ની અંદર? તો અહીંયા એનો XOR ગેટ, OR ગેટ જેવો છે પણ અહીંયા બે કરવા આવશે. આ ટાઈપનો સિમ્બોલ છે XOR ગેટનો. અહીંયાથી A ઇનપુટ આપો, અહીંયાથી B ઇનપટ આપો, તો y બરાબર અહીંયા ઇનપુટ મળશે A * B બાર અને A બાર * B બાર. આ એનું બુલિયન એક્સપ્રેશન છે. ઓકે, તો XOR ગેટ. હવે XOR ગેટનું ટ્રુથ ટેબલ શું છે વિદ્યાર્થી મિત્રો સમજો. તો થોડું ડિફિકલ્ટ ટ્રુથ ટેબલ છે એનું, ખાસ ધ્યાન રાખવાનું છે કે એ થોડી કન્ડિશન અલગ છે. પહેલામાં સરવાળો બાદબાકી ગુણાકાર હતો, અહીંયા એ ટાઈપનું છે ને. એટલે થોડી વસ્તુ ધ્યાન રાખજો અને ટ્રુથ ટેબલ યાદ રાખવાની ટ્રીક સમજી લેજો. તો અહીંયા ઇનપુટ આપેલું છે, અહીંયા આઉટપુટ છે, લઈ લઈએ આપણે. ચલો, ઇનપુટ મારો છે A અને B, અહીંયા y આઉટપુટ લઉં છું 0 1 0 1 0 0 1 1. હવે આ ગેટની અંદર ખાસ એ કે જ્યારે ઇનપુટ સેમ હોય, પેલા ટ્રુથ ટેબલ સમજો કે જ્યારે ઇનપુટ સેમ આપે, જ્યારે બંને ઇનપુટ સેમ હોય, કાં તો 0 0 હોય અથવા બંને 1 1 હોય, અથવા બંને 1, એટલે કાં તો બંને લો હોય કાં તો બંને હાઈ હોય, તો આઉટપુટ મને લો આપે છે. એટલે કે જ્યારે 0 0 બંને ઇનપુટ સેમ હશે ત્યારે આઉટપુટ શું આપશે? લો આપશે. અને જ્યારે મારો બંને ઇનપુટ ડિફરન્ટ હશે, કાં તો 0 આપ્યું હશે તો અહીંયા 1 આપ્યું હશે, અહીંયા 0 આપ્યું, અહીંયા 1 આપ્યું હશે તો અહીંયા 0 આપ્યું હશે, એટલે ડિફરન્ટ ઇનપુટ હશે ત્યારે આઉટપુટ હાઈ આપશે. આ મારો ગેટ છે XOR ગેટ. ક્લિયર? XOR ગેટ ની અંદર એની ડેફિનેશન લખીએ, when both input is same then output is low. Okay, and both input is different then output is high. Okay, કે જ્યારે બંને ઇનપુટ સેમ હશે ત્યારે આઉટપુટ લો મળે છે, અને જ્યારે બંને ઇનપુટ હાઈ હોય, એટલે કે એક હાઈ હોય એક લો હોય, અથવા એક લો હોય એક હાઈ હોય, ત્યારે આઉટપુટ મને શું મળશે? હાઈ મળશે. ક્લિયર? તો આ XOR ગેટ. XOR ગેટનું ખાસ એનું શું યાદ રાખવાનું છે? બુલિયન એક્સપ્રેશન યાદ રાખવાનું છે. એનું બુલિયન એક્સપ્રેશન આ એક ટાઈપનું થતું હોય છે, શોર્ટમાં એ લખાય છે, પણ A B બાર પ્લસ A બાર B. આ XOR ગેટ છે વિદ્યાર્થી મિત્રો. XOR ગેટ ટ્રુથ ટેબલ પૂછાતો હોય છે, એનો સિમ્બોલ પૂછાતો હોય છે, ધ્યાન રાખવાનો છે. હવે એના પછી વાત કરીએ નેક્સ્ટ. અહીંયા શું મેં કીધું કે બંને ઇનપુટ સેમ હોય ત્યારે આઉટપુટ લો મળે છે, યાદ રાખજો. હવે XNOR માં એન્ટી ઊંધું છે, તો પહેલા એનો સિમ્બોલ જોઈ લઈએ. તો એનો સિમ્બોલ શું છે? તો સેમ XOR જેવો જ છે, પણ આગળ શું આવી જશે? બબલ આવી જશે, નોર છે એટલા માટે. તો અહીંયાથી A ઇનપુટ, અહીંયા B, જ્યારે y બરાબર મારું થશે A B પ્લસ A બાર B બાર. ઓકે, આ XNOR નું ટ્રુથ ટેબલ બુલિયન એક્સપ્રેશન છે, y બરાબર. ઓકે, આ y બરાબર XNOR નું બુલિયન એક્સપ્રેશન છે. હવે આની અંદર ટ્રુથ ટેબલ ની વાત કરી દઈએ તો ટ્રુથ ટેબલ વિદ્યાર્થી મિત્રો, આનું ટ્રુથ ટેબલ સેમ પેલા જેવું છે, પણ ડિફરન્ટ થોડું શું છે કે પેલામાં શું હતું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે બંને ઇનપુટ સેમ હતા ત્યારે આઉટપુટ હાઈ મળતું હતું. અહીંયા એનાથી થોડું અલગ છે કે અહીંયા A ઇનપુટ લઈ લીધો, અહીંયા B અને અહીંયા y લઈ લઈએ છે. 0 1 0 1 0 0 1 1. જ્યારે બંને ઇનપુટ અહીંયા હાઈ લો સેમ હશે, બંને ઇનપુટ સેમ હશે ત્યાં શું મળતું હતું? અહીંયા શું મળતું હતું જોઈ લો. બંને ઇનપુટ સેમ હતા ત્યારે શું મળતું હતું? લો. જ્યારે એ બંને ઇનપુટ સેમ હશે ત્યારે એ શું મળશે? હાઈ મળશે. શું મળશે? હાઈ. અને જ્યારે બંને ઇનપુટ ડિફરન્ટ હશે, શું હશે? ડિફરન્ટ હશે ત્યારે અહીંયા મને શું મળશે? લો મળશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આની ડેફિનેશન તમને આવડશે.
ચલો તમારે ડેફિનેશન મને કોમેન્ટ કરવાની છે. જોઈએ છે કેટલા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરે છે કે કેટલા વિદ્યાર્થી મિત્રો પરફેક્ટલી વિડિયોમાં ધ્યાન રાખે છે. આની ડેફિનેશન તમારે મને કોમેન્ટ કરવાની છે. હોમવર્ક શું છે આજનું કે આની ડેફિનેશન જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો આની ડેફિનેશન મને કોમેન્ટ કરે છે કેટલાની સાચી છે એ જોઈએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ જે ડેફિનેશન છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બંને નોર ગેટ અને XOR અને XNOR ગેટ એક જ યાદ રાખવાનું છે. XOR યાદ રાખો કે જ્યારે બંને ઇનપુટ સેમ હોય ત્યારે આઉટપુટ લો આપે છે, જ્યારે અહીંયા બંને ઇનપુટ સેમ હોય ત્યારે આઉટપુટ આ શું આપે છે, હાઈ આપે છે, બાકીમાં લો આપે છે. ક્લિયર? તો મારા બે ગેટ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. હવે બધા ગેટ આપણે અહીંયા બતાવી દઈએ. પહેલો મારો મેં જોયો નોટ ગેટ, એનું બુલિયન એક્સપ્રેશન y બરાબર a આપો તો y બરાબર a બાર મળશે. આ ઇનપુટ આપી દીધું છે. એન્ડ ગેટ શું કામ કરે છે, y બરાબર a * b મલ્ટીપ્લિકેશન નું કામ કરે છે. ઓર ગેટ શું કામ કરે છે, y બરાબર a + b એડિશન નું કામ કરી રહ્યો છે. નાન્ડ ગેટ શું કામ કરે છે, નાન્ડ ગેટ મારું કામ કરે છે y બરાબર a * b મલ્ટીપ્લિકેશન એનું કોમ્પ્લિમેન્ટ કરે છે. ઓર ગેટ શું કામ કરે છે, સરવાળાનું કોમ્પ્લિમેન્ટ કરે છે. ઓકે, આટલા મારા ગેટ થઈ ગયા. XOR ગેટ શું કામ કરે છે કે જ્યારે બંને ઇનપુટ સેમ હોય ત્યારે આઉટપુટ શું આપશે, બંને ઇનપુટ સેમ હોય ત્યારે આઉટપુટ શું આપશે, લો આપશે. ડિફરન્ટ ઇનપુટ એ આઉટપુટ હાઈ આપશે. અને XNOR ગેટ ની અંદર વાત કરીએ તો અહીંયા બંને ઇનપુટ સેમ હશે ત્યારે આઉટપુટ શું આપશે, હાઈ આપશે, અને ડિફરન્ટ ઇનપુટ એ લો આપશે. ક્લિયર? તો આટલા ગેટ થઈ ગયા. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગેટ છે, 100% પૂછાશે જીટીયુ ના પેપરમાં. તો અહીંયા બધા ગેટ આવડી ગયા છે, બધા ગેટ ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરી દેજો. હવે આના પછીનો નેક્સ્ટ ટોપિક છે નાન ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ, નોર ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ. એટલે કે નાન ગેટ થી અને નોર ગેટ થી આપણે યુનિવર્સલ ગેટ બધા જ ગેટ બનાવવાના છે. પહેલા ત્યાં સુધી આ બધા ગેટ તમને પરફેક્ટલી આવડી જવા જોઈએ, તો જ આગળનામાં ખબર પડશે. અને 100% ક્વેશ્ચન પૂછાશે વિદ્યાર્થી મિત્રો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો ગેટ ખાસ જોઈ લેજો. હજી સુધી બેઝિક ગેટ ના જોયો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મોકલી છે પાર્ટ 1 ની. અને આ બધી જ પીડીએફઓ આના વિથ સોલ્યુશન આન્સર દરેક વસ્તુ આપણે કોર્સ બનાવેલો છે. કોર્સની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો ત્યાંથી ચેક કરી લેશો વિદ્યાર્થી મિત્રો. અને હજી સુધી અમારા WhatsApp ગ્રુપની અંદર જોઈન ના તો ફટાફટ WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ જશો. અને આવા જ નવા વિડીયો મેળવવા માંગતા હોય, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. આવા નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ.